જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 સમાજશાસ્ત્રની અંદર 7મો પાઠ કે જે ખૂબ જ આપણા માટે મહત્વનો પાઠ છે એવા પાઠની વાત કરતા હતા. 7મો પાઠ સામાજિક આંદોલન. સમાજની અંદર સતત કોઈને કોઈ રીતે આંદોલનો થતા હોય છે. જ્યારે જ્યારે કંઈક નવું પરિવર્તન કરવું હોય, કંઈક સમાજમાં બદલાવ લાવવો હોય, ત્યારે ત્યારે આવા આંદોલનો થતા હોય છે. ખેડૂતો માટેના આંદોલનો. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણીએ છીએ કે આજે પંજાબના ખેડૂત પોતાનું આંદોલન કરી રહ્યા છે. તો જ્યારે જ્યારે શોષણ થતું હોય અથવા કોઈ વર્ગનું હિત જળવાતું ન હોય, કોઈ વ્યક્તિની માંગણીઓ જ્યારે સરકાર દ્વારા સ્વીકારવામાં ન આવતી હોય, ત્યારે એમની સામે આંદોલનો થતા હોય છે. તો આંદોલનોથી સમાજમાં બદલાવ આવે છે. આંદોલનથી સમાજમાં પરિવર્તન આવે છે. ઘણા બધા આંદોલનો આયોજિત હોય છે, એટલે કે માંગણીઓ સ્વીકારવા માટે સરકાર સમક્ષ પોતાની માંગણી રજૂ કરવા માટે આવા આંદોલનો થતા હોય છે. ઘણા આંદોલનો સમાજમાં કંઈક પરિવર્તન લાવવા માટે અથવા સમાજમાં રહેલા કુરિવાજોને નાબૂદ કરવા માટે સમાજની અંદર આવા આંદોલનો થતા હોય છે. તો એમાંનું પહેલું આંદોલન છે એ સુધારાવાદી આંદોલન હતું. એ આપણે જોયું કે સમાજની અંદર જે કુરિવાજો રહેલા છે, જેમ કે પહેલાના સમયમાં સતી પ્રથા, એટલે કે પોતાનો પતિ મૃત્યુ પામી જાય અને તો એમની પત્નીને એમની ચિતા ઉપર જીવથી સળગાવી દેવામાં આવતી હતી. તો આ સતી પ્રથાના વિરોધમાં રાજા રામ મોહન રાયે જે આંદોલન કર્યું એને આપણે સુધારાવાદી આંદોલન કહીએ છીએ. પહેલા સમાજની અંદર બાળ લગ્નો થતા, નાની ઉંમરમાં દીકરા દીકરીને પરણાવી દેવામાં આવતા હતા અને એ પછી ઘણી બધી સમસ્યાનો ભોગ બનતા હતા. એટલે એની સામે પણ રાજા રામ મોહન રાય દ્વારા બ્રહ્મ સમાજની જે સ્થાપના કરી અને બાળ લગ્ન અટકાવવા માટેના પ્રયત્ન કરવામાં આવ્યા. ભારતીય સમાજ પિતૃ પ્રધાન સમાજ વ્યવસ્થા ધરાવે છે. દહેજ પ્રથા જેવી કુરિવાજોને કારણે પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એટલે કે જન્મે પછી એને દૂધ વધારે પાઈને મારી નાખવામાં. તો એની સામે પણ આંદોલનો થયા. આજના સમયમાં એનું જે બદલાયેલું સ્વરૂપ છે, દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એમની જગ્યાએ સ્ત્રી ભ્રૂણ હત્યા આજે કરવામાં આવશે કે માતાના ગર્ભમાં રહેલો બાળક સ્ત્રી છે કે પુરુષ છે, સોનોગ્રાફીની મદદથી જાણી શકાય છે. જો સ્ત્રી હોય તો એમને જીવતી એમને જન્મતા પહેલા એને ભ્રૂણ હત્યા કરવામાં આવશે, મારી નાખો. તો એની સામે પણ સમાજમાં આંદોલનો જોવા મળે છે. તો આ બધા સુધારાવાદી, એટલે કે સમાજની અંદર જે કુરિવાજો રહેલા છે એ કુરિવાજોને હટાવી અને સમાજમાં કંઈક સુધારો કરવા માટેનું આંદોલન હતું. તો એ આપણે જોયું કે આ આંદોલન
પણ સમાજના કોઈ એક ભાગમાં બદલાવ આવતો હોય છે. આ આંદોલન અહિંસક હોય છે, એમાં હિંસા થતી નથી. તો આ સુધારાવાદી આંદોલન હતું. ત્યાર પછી બીજું આંદોલન આપણે ક્રાંતિકારી આંદોલન જોયું કે ક્રાંતિકારી આંદોલન એ સંપૂર્ણ સમાજ વ્યવસ્થાને આવરી લેતું આંદોલન છે. એમાં લોકમત લેવામાં આવતું નથી, લોકોને પોતાના પક્ષમાં કરી લેવામાં આવે છે. આ આંદોલન શોષિત વર્ગમાંથી ઉદ્ભવે છે અને સંપૂર્ણ સમાજ વ્યવસ્થામાં પરિવર્તન લાવવા માટે ક્રાંતિકારી આંદોલન પ્રયત્ન કરે છે. તો આ ક્રાંતિકારી આંદોલન, તો વિદ્યાર્થી મિત્રો આપણે પહેલા પણ વાત કરી હતી કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન, આ બે આંદોલનનો જે તફાવત છે એ તફાવત 3 માર્કની અંદર પૂછાતો. તો આપણે પ્રયત્ન કરશું, પાકો કરી નાખશું, 5 માર્ક અથવા 3 માર્કમાં પૂછાઈ શકે. તો એ આપણે જોયું હતું. આજે આપણે પ્રતિરોધાત્મક આંદોલન એમને અમુક માહિતી મેળવી, પણ જોઈએ આપણે પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન. જ્યારે સમાજમાં સામાજિક પરિવર્તનની ગતિ ઝડપી બને છે અને લોકો તેની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે જે આંદોલન થાય છે તે આંદોલનને પ્રતિરોધાત્મક આંદોલન તરીકે ઓળખાવી શકાય. પ્રતિરોધ એટલે રોકવું કે વિરોધ કરવો. આપણે જોઈએ કે સમાજમાં પરિવર્તન ઝડપી બને અને લોકો એની તીવ્રતા સાથે સમાયોજન સાધી શકતા નથી, ત્યારે આ આંદોલન થાય છે. પ્રતિરોધ એટલે રોકવું કે વિરોધ કરવો. જ્યારે સમાજમાં જે પરિવર્તન આવે છે તેમની ઈચ્છા પ્રમાણે નથી હોતું, ત્યારે લોકો આ પરિવર્તનની વિરુદ્ધમાં આંદોલન ચલાવે છે. તેને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. ઉદાહરણ જોઈએ તો નર્મદા વિરોધી આંદોલન, અમુક ભાષા કે ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલન. વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ ભારતની અંદર હિન્દી ભાષાનો ખૂબ વિરોધ કરવામાં આવતો, કેમ કે ઉત્તર ભારતમાં આર્યો રહેતા હોય, દક્ષિણ ભારતમાં દ્રવિડ કુળના લોકો રહેતા હોય એમ જોવા મળે છે. તો દ્રવિડો એ આર્યોની ભાષા, હિન્દી ભાષાને આર્યની ભાષા માને છે, એટલે એ હિન્દી ભાષાનો ખૂબ વિરોધ કર્યો હતો. જ્યારે હિન્દી ભાષાને રાષ્ટ્રભાષાનું સ્થાન આપવામાં આવ્યું ત્યારે ત્યાં મોટા પાયે આંદોલનો ફાટી નીકળ્યા હતા. તો એને પ્રતિરોધ આંદોલન કહેવામાં આવે છે. તો ભાષાઓ પ્રત્યે વિરોધ દર્શાવતા આંદોલન વગેરે પ્રતિરોધાત્મક આંદોલનો છે. પ્રતિરોધાત્મક આંદોલનનું પરિણામ કાં તો ઘણું જ આંશિક પરિવર્તન હોય છે અથવા તો જે તે પરિસ્થિતિને ટકાવી રાખવા માટેનું હોય છે. એ એલ બ્રફ્રેન્ડ જણાવે છે કે પ્રતિરોધ આંદોલન એવા આંદોલન છે અથવા તે એટલા માટે ઉદ્ભવે છે કારણ કે લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે કંઈ પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી. તો આપણે જોયું કે નર્મદા બંધ વિરોધી આંદોલન, નર્મદા બંધની ઊંચાઈ વધારવામાં આવી,
અને ઘણા બધા જંગલો ગામડાઓ ડૂબમાં ગયા ત્યારે એ આંદોલન કરવામાં આવ્યું હતું. પર્યાવરણને નુકસાન થાય એવું કહીને આંદોલન કરવામાં આવ્યું હતું. ભાષાને આધારે આંદોલનો થાય છે તો લોકોને એવો વિશ્વાસ હોય છે કે જે પરિવર્તન આવી રહ્યું છે અથવા વર્તમાનમાં જે પરિસ્થિતિ છે તે યોગ્ય નથી, તેથી તેનો વિરોધ કરવો જોઈએ. આવા આંદોલનનો ઉદ્દેશ જે પરિવર્તનો આવી રહ્યા છે તેને રોકવાનો છે અને જે તે પરિસ્થિતિને ઝેર છે તે ટકાવી રાખવાનો હોય છે. તો પ્રતિરોધ એટલે રોકવું, વિરોધ કરવો. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિને ટકાવી રાખવા માટે આવા આંદોલનો થતા હોય છે. ક્યારેક આ આંદોલનો એટલા માટે ઉદ્ભવે છે કે સમાજમાંના સ્થાપિત હિતોનું પોતાનું વર્ચસ્વ સત્તા જોખમાથી હોવાનો ભય હોય છે. જેમ કે ગામમાં જમીનદારોને ખેત મજૂરો વચ્ચે થતા આંદોલન, ખેડે તેની જમીનમાં કાયદા વિરુદ્ધમાં જે પ્રતિક્રિયા ઉદ્ભવે છે તેને આ પ્રકારના આંદોલનો કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, સરકારે જે કાયદો લાવ્યો કે ખેડે તેની જમીન, એટલે કે જમીનદારોની જમીનમાં જે ભાગિયા તરીકે કામ કરતા હોય, જે વાવેતર ખરેખર બીજા કરતા હોય, તો સરકાર ખેડે તેની જમીન એટલે કે જમીન એમને આપી દીધી હતી. તો એની વિરુદ્ધમાં જમીનદારોએ મોટા પ્રમાણમાં આંદોલનો કર્યા હતા. તો એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજમાં આવ્યું છે કે પ્રતિરોધ એટલે રોકવું, વિરોધ કરવો. ક્યારે ક્યારે તો કે જ્યારે પરિસ્થિતિ જે છે એને ટકાવી રાખવા માટે કંઈક નવા પરિવર્તનો આવતા હોય ત્યારે આ આંદોલનો કરવામાં આવતા હોય છે. આપણે જોયું કે નર્મદા બંધ વિરોધી આંદોલન જોયું, એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવાય. ભાષાને આધારે જે રમખાણો થયા હતા, એટલે કે તોફાનો ફાટી નીકળ્યા હતા, તો એમને પણ પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. અને સરકાર દ્વારા ખેડે તેની જમીન એ કાયદાના વિરોધમાં પણ આવા આંદોલનો થયા હતા. તો આને પ્રતિરોધાત્મક આંદોલનો કહેવામાં આવે છે. ત્યાર પછી નું આંદોલન છે વિરોધાત્મક સામાજિક આંદોલન. વિરોધ કરવો, તો જોઈએ આપણે કઈ કઈ બાબતમાં વિરોધ કરવો. વિરોધાત્મક આંદોલન મુખ્યત્વે પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ કરે છે. કોઈ વ્યવસ્થા પ્રસ્થાપિત હોય, રીતિ રિવાજો, રૂઢિઓ, આ પ્રસ્થાપિત વ્યવસ્થાનો વિરોધ કરવામાં આવે છે. જ્યારે આપણે કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ. કોઈ સામાજિક વ્યવસ્થા એવી હોય કે એમનાથી આપણે સંતુષ્ટ નથી ત્યારે એમનો વિરોધ કરવામાં આવશે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે પાટીદારોએ જે આંદોલન કર્યું કે ભારતના બંધારણની અંદર જે અનામત આપવામાં તો અનામતને કારણે સમાજની અંદર એક વિરોધ ઉભો થયો કે ભાઈ ટકાવારીની અંદર જે હોશિયાર વિદ્યાર્થી છે એ મેડિકલમાં પ્રવેશ લેવો હોય કે સરકારી નોકરીઓ લેવી હોય ત્યારે જે અનામત મળનાર વિદ્યાર્થીને ઓછા ટકા હોય તો એમને નોકરી પ્રાપ્ત થાય, એમને મેડિકલમાં પ્રવેશ મળે. અને જે અનામતમાં નથી આવતા એ લોકોને નોકરીમાં કે સારી ટકાવારી હોવા છતાં નોકરી
પ્રવેશ મળતો નથી. તો એના વિરોધમાં સમાજમાં પાટીદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું. તો જ્યારે સમાજ કોઈ વ્યવસ્થાથી સંતુષ્ટ નથી હોતા ત્યારે આપણે તેનો વિરોધ કરવાની શરૂઆત કરીએ છીએ. કેટલાક સમાજશાસ્ત્રીઓએ વિરોધાત્મક આંદોલનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિરોધાત્મક આંદોલનો એવા આંદોલનો છે જેમાં કાં તો અસંતોષની અભિવ્યક્તિ થાય છે અથવા તો એવી માંગણી હોય છે જે પૂર્ણ કરવામાં આવી હોતી નથી. આવા પ્રકારના વર્તન વ્યવહારો સામૂહિક રૂપના આંદોલનો હોય છે જેને વિરોધાત્મક આંદોલન કહી શકાય. વિરોધાત્મક આંદોલનો મુખ્યત્વે ત્રણ બાબતો સાથે જોડાયેલા હોય છે. તો વિરોધાત્મક આંદોલન એ ત્રણ બાબતો સાથે જોડાયેલા હોય છે. પહેલી છે અસંતોષ અને અન્યાય માટે. જ્યારે સમાજમાં કોઈ જૂથને અસંતોષ થાય અથવા અન્યાય થાય ત્યારે આવું વિરોધાત્મક આંદોલન થતું હોય છે. તો જોઈએ પેલું અસંતોષ અને અન્યાય માટે વિરોધાત્મક આંદોલન થતું હોય છે. કેટલીક ઘટનાઓ જે સમાજમાં યોગ્ય લાગતી ના હોય તેમજ અન્યાયકારી લાગતી હોય ત્યારે વિરોધ શરૂ થાય છે. કેટલીક ઘટનાઓ જે સમાજમાં યોગ્ય લાગતી ન હોય અથવા અન્યાયકારી લાગતી હોય ત્યારે તેનો વિરોધ કરવામાં આવે છે. તો અસંતોષ અને અન્યાય માટે. બીજું વિરોધાત્મક આંદોલન છે માગણીઓ માટે. આપણે જોઈએ કે બેંકના કર્મચારીઓ એમનો પગાર હોય છે, પગારની માંગણી માટે એ આંદોલન કરતા હોય છે. આજે કોરોના કાળની અંદર જે મેડિકલ સ્ટાફ એ સતત વર્ક કરે છે, ખૂબ કામ કરે છે, પણ પોતાને પૂરતો પગાર ન મળતો હોય તો એ સરકાર સામે આંદોલન કરે છે. એ રીતે શિક્ષકો એમનું એક યુનિયન હોય છે, એમને પૂરતા લાભો ન મળતા હોય તો એ સરકારની વિરોધમાં આંદોલનો કરે છે. તો પોતાની માંગણીઓ રજૂ કરવા માટે સરકાર સામે આંદોલનો કરે છે. આપણે હમણાં જોયું કે ખેડૂતો એ સતત પોતાની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે. સમાજમાં કેટલીક ઘટનાઓ ન બનવી જોઈએ અથવા જો આવી કોઈ ઘટના બની તો તેની વિરુદ્ધમાં માંગણીઓ શરૂ થાય છે. ત્યાર પછી પ્રતિરોધ માંગણીઓ માટે. પ્રતિરોધ એટલે વિરોધ કરવો. એવું શક્ય બને કે એવી કોઈ ઘટના બનવાની હોય કે જેથી તેની સામે નવી માંગણીઓ રજૂ કરવામાં આવતી હોય છે. દાખલા તરીકે જ્યારે ચોરીનું પ્રમાણ વધે તો લોકો તેનું પ્રમાણ ઘટે તેવી વ્યવસ્થા કરવાની માંગણી કરે છે. તો અહીંયા ઉદાહરણ આવ્યું કે સમાજની અંદર જ્યારે ચોરીનું પ્રમાણ વધી જાય તો લોકો એકત્ર થઈ અને ચોરી અટકે એ માટે સરકાર પાસે માંગણી કરે છે. તો એમને વિરોધાત્મક આંદોલન કહેવાય છે. આમ વિરોધાત્મક આંદોલનો એટલે જ્યારે સમાજમાં પરંપરાગત વ્યવસ્થાને દૂર કરીને નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવામાં આવે અને લોકોને પસંદ ન પડે ત્યારે આ પ્રકારના આંદોલન થાય છે. તેમજ સમાજમાં લોકોની સામે આર્થિક અને સામાજિક સમસ્યામાં વૃદ્ધિ થાય ત્યારે લોકો વિરોધાત્મક આંદોલનો કરતા હોય છે. દાખલા તરીકે મોંઘવારી સામેના આંદોલનો. તો વિદ્યાર્થી મિત્રો, સામાજિક સમસ્યાઓમાં વૃદ્ધિ થાય. આપણે જોઈએ કે સમાજમાં આજે મોંઘવારી ખૂબ મોટા પ્રમાણમાં વધતી જાય છે.
ઘણી વખત પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધી જાય છે, તો લોકો તેમની સામે જે વિરોધ કરે છે એને પ્રતિરોધાત્મક આંદોલન કહેવામાં આવે છે. સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલન. આપણે જોઈએ કે સ્ત્રીઓ પર જે અત્યાચારો થાય છે, ખાસ કરીને ઘરેલું અત્યાચાર, સાસુ સસરા અથવા પતિ દ્વારા અત્યાચાર થાય છે, એટલા માટે સરકારે 181 નંબરની જે હેલ્પલાઇન છે શરૂ કરી છે કે અત્યાચારને રોકી શકે અથવા સ્ત્રીઓને છેડતી થાય છે, દુષ્કર્મ જેવી ઘટનાઓ સમાજમાં જોવા મળે છે. આપણે જોઈએ કે નિર્ભયા કાંડ ત્યારે થયું, તો આખા દેશની અંદર એની વિરુદ્ધમાં આંદોલનો થયા હતા. તો આમ સ્ત્રી અત્યાચાર વિરોધી આંદોલનો, વિરોધાત્મક આંદોલન વિકસિત સમાજ હોય કે અવિકસિત સમાજ હોય, દરેક પ્રકારના સમાજમાં જોવા મળે છે. આ આંદોલનો મહત્તમ લોકશાહી સમાજમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, લોકશાહી અને સરમુખત્યાર છે. આપણે જોયું કે વિશ્વના જે સરમુખત્યારો છે, જેમ કે જર્મનીનો હિટલર, ઇટાલીનો મુસોલિની, ઈરાકનો સદામ હુસેન અને પાકિસ્તાનમાં જનરલ પરવેઝ મુશર્રફ, આ બધા સરમુખત્યારો ત્યાં વિરોધ કરી શકાતો નથી. સરમુખત્યારશાહીમાં સરમુખત્યાર બોલે જ કાયદો હોય છે, જ્યારે લોકશાહીની અંદર એક બંધારણ હોય છે અને કોઈ પણ શાસન કરતા બંધારણ પ્રમાણે શાસન કરવું પડે છે. દર 5 વર્ષ ચૂંટણીઓ યોજાય છે અને સત્તા પરિવર્તન થતું હોય છે અને અહિંસક રીતે થતું હોય છે. તો આમ લોકશાહી દેશોની અંદર આવા આંદોલનો થતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું આંદોલન છે સ્વચ્છતા આંદોલન, કે જે આજે ખૂબ જ મોટા પાયે સ્વચ્છતા આંદોલન કરવામાં આવી રહ્યું છે. તો એમની વાત પછીના તાસમાં કરીશું. પણ વિરોધાત્મક સામાજિક આંદોલન એ ગૃહ કાર્યની અંદર આપણે લખવાનું છે અને લખીને એ આખો વિડીયો જોવાનો છે અને વિડીયો જોઈને જે ગૃહ કાર્ય આપ્યું છે તો આપણે લખીએ ગૃહ કાર્ય. વિરોધાત્મક સામાજિક આંદોલન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને આપણે આ ગૃહ કાર્ય એ પર્સનલ એટલે કે મારા મોબાઈલની અંદર આ ગૃહ કાર્ય મોકલવાનું છે. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.